સુરતમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થતી હોય છે, ત્યારે ઉત્તરાયણ અગાઉ પતંગ સહિત ફિરકી વગેરેની ચોરી કરનાર ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ ચોરી કરતા સીસીટીવીના આધારે પોલીસ કાર્યવાહી કરી હતી। પતંગ, બોબીન, ફિરકી સહિતના સામાનની ઘરફોડ ચોરી થઈ છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 300 જેટલી પતંગ, 3 ફિરકી, 10 બોબીન, રોકડા તથા મોપેડ સહિતની 60,000ની ચોરી કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓમાં ગોડદરા ખાતે રહેતા અજય ઉર્ફ ઢેબરો, દીપક રાવડિયા અને રવિ ઉર્ફ લાલા રાઠોડની ધરપકડ કરી છે। ઉત્તરાયણ પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। ઘરફોડ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે સીસીટીવી ફૂટેજમાં ઘરફોડ ચોરીની ઘટના કેદ થઈ છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।